નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ના ગણિત વિષયના વર્ગમાં આપ સૌનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે નાય નિકુળ વિનોદ કુમાર. હું સ્વામી વિવેકાનંદ સર્વોદય બેંક એજ્યુકેશન કોલેજ મહેસાણાનો પ્રશિક્ષણાર્થી છું. હવે હું તમારો પરિચય મેળવીશ. તમારું નામ શું છે? તમે ક્યાંથી આવો છો? બરોબર. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યામ ભૂમિતિના કાર્તેજીય યામના 4 ભાગો વિશે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આ આકૃતિ કાર્તેજીય યામની છે, જેમાં ઉગમ બિંદુ O જેના 0 0 અને x અક્ષ અને y અક્ષ પરસ્પર લંબ અક્ષો છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે 4 ભાગો પડે છે, જેને ચરણ કહેવામાં આવે છે. કિરણ OX થી વિષમગળી દિશામાં ચરણ 1, ચરણ 2, ચરણ 3 અને ચરણ 4 અનુક્રમે આવેલા છે. ખૂણા YOX ના અંદરનો ભાગ ચરણ 1 માં આવે છે, જેમાં x અક્ષ ધન છે અને y અક્ષ પણ ધન છે. ખૂણા YOX ના અંદરનો ભાગ ચરણ 2 માં આવે છે, જેમાં x ઋણ છે અને y ધન છે. ખૂણા XOY ના અંદરનો ભાગ તૃતીય ચરણમાં આવે છે, જેમાં x પણ ઋણ છે અને y પણ ઋણ છે, એટલે કે માઇનસ માઇનસ. ખૂણો XOY ના અંદરનો ભાગ ચતુર્થ ચરણમાં આવે છે, જેમાં x ધન છે અને y ઋણ છે. વિદ્યાર્થી મિત્રો, હવે હું તમને ચરણને લગતા કેટલાક પ્રશ્નો પૂછીશ. જેને આવડે તે આંગળી ઊંચી કરી આખા વાક્યમાં જવાબ આપશે. પરસ્પર લંબ અક્ષો દ્વારા કાર્તેજીય યામમાં કેટલા ભાગ પડે છે? બોલો તમે. તમે સાંભળો છો? તમે બોલો. પરસ્પર લંબ અક્ષો દ્વારા જે 4 ભાગ પડે છે. પ્રશ્ન એવો હતો કે કાર્તેજીય યામમાં પરસ્પર લંબ અક્ષો દ્વારા કેટલા ભાગ પડે છે? બેસી. આ 4 ભાગોને શું કહેવાય છે? તમે બોલો. વેરી ગુડ. પ્રથમ ચરણ ક્યાં આવેલું હોય છે? આલેખમાં કયા ભાગમાં પ્રથમ ચરણ આવેલું હોય છે? તમે બોલો. સરસ. પ્રથમ ચરણમાં x અક્ષ અને y અક્ષ કેવા હોય છે? તમે બોલો. ખૂબ જ સરસ. આલેખમાં દ્વિતીય ચરણ ક્યાં આવેલું હોય છે? તમે બોલો.
એક્સ ડેશ અક્ષ ઓ અને વાય ડેશ અક્ષની અંદર આવેલું હોય છે. ખૂબ જ સરસ. દ્વિતીય ચરણમાં એક્સ અક્ષ કેવો હોય છે? તમે બોલો. દ્વિતીય ચરણમાં એક્સ અક્ષ શું હોય છે? દ્વિતીય ચરણમાં વાય અક્ષ કેવો હોય છે? તમે બોલો. દ્વિતીય ચરણમાં વાય અક્ષ ધન હોય છે. ખૂબ જ સરસ. આલેખનો કયો ભાગ તૃતીય ચરણમાં આવે છે? તમે બોલો. એક્સ ડેશ ઓ વાય ડેશ એ ત્રીજા ચરણમાં. સરસ, બેસી જાઓ. તૃતીય ચરણમાં એક્સ અક્ષ અને વાય અક્ષ કેવા હોય છે? તમે બોલો. તૃતીય ચરણમાં એક્સ અક્ષ અને વાય અક્ષ અનુક્રમે ધન અને ઋણ હોય છે. પ્રયત્ન કરો. તમે બોલો. તૃતીય ચરણમાં એક્સ અક્ષ અને વાય અક્ષ બંને ઋણ હોય છે. સરસ, બેસી. હવે તમે બોલો. તૃતીય ચરણમાં એક્સ અક્ષ અને વાય અક્ષ બંને ઋણ. સરસ. આલેખનો કયો ભાગ ચતુર્થ ચરણમાં આવે છે? તમે બોલો. આલેખમાં એક્સ અક્ષ ઓ અને વાય ડેશનો ભાગ ચતુર્થ ચરણમાં આવેલો છે. હજુ બોલ. તમે બોલો. એક્સ ઓ વાય ડેશના અંતરનો વર્ગ ચતુર્થ ચરણમાં આવેલો ખૂબ જ સરસ, બેસો. તમે બોલો. છે. એક્સ ઓ અને વાય ડેશનો ભાગ અંદરનો ભાગ ચતુર્થ ચરણમાં આવેલો છે. ખૂબ જ સરસ. ચતુર્થ ચરણમાં એક્સ અક્ષ કેવો હોય છે? તમે બોલો. ચતુર્થ ચરણમાં એક્સ અક્ષ સરસ. ચતુર્થ ચરણમાં વાય અક્ષ કેવો હોય છે? તમે બોલો. ચતુર્થ ચરણમાં વાય અક્ષ સરસ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મારો પાઠ પૂર્ણ થાય છે. થેન્ક યુ.